ગાંધીનગરમાં ઓલ ઇન્ડિયા ઓપન ચેસ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. 400થી વધુ ખેલાડીઓની ભાગીદારી. ગીત એચ ડાભી ઓપન વિભાગના ચેમ્પિયન. સમગ્ર ભારતભરમાં ચેસ એટલે કે શતરંજની રમતને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગરમાં એક ભવ્ય અને પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લા ચેસ એસોસિએશન દ્વારા સ્વર્ગીય ઈશાન સુભાષભાઈ દવે મેમોરિયલ ઓલ ઇન્ડિયા ઓપન ચેસ ટુર્નામેન્ટ તારીખ 18 જાન્યુઆરી 2026ના રોજ ગાંધીનગરના સેક્ટર 7 ખાતે આવેલા ગવર્મેન્ટ કોમ્યુનિટી હોલમાં સફળતાપૂર્વક યોજાયો. ટુર્નામેન્ટમાં સમગ્ર ભારતભરમાંથી 400થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો, જેમાં 70 જેટલા FIDE રેટેડ ખેલાડીઓની હાજરીએ સ્પર્ધાને વધુ રોમાંચક અને ઉચ્ચ સ્તરની બનાવી હતી. ઓપન વિભાગમાં ઓલ ઇન્ડિયા ચેમ્પિયન ગીત એચ ડાભીએ મેળવ્યો, જ્યારે જુનિયર વિભાગમાં અંડર 9માં પ્રજાપતિ પાશ્વ રોહિતભાઈ, અંડર 11માં માજી ઈશાયુ પ્રણવ, અંડર 13માં વારેન્યા લક્ષ્મી વાંકા અને અંડર 16માં સંચમી ઋષભ શાહ ચેમ્પિયન બન્યા. આ સ્પર્ધા દરમિયાન ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાઠવવામાં આવેલ શુભેચ્છા સંદેશનું વાંચન કરવામાં આવ્યું, જે ખેલાડીઓ માટે પ્રેરણારૂપ સાબિત થયું. આ પ્રસંગે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેસ રમતને લોકપ્રિય બનાવવા માટે સ્થાપિત જાયન્ટ સાઇઝ ચેસ બોર્ડ અને ચેસમેનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું. ઉદ્ઘાટન પ્રસંગે મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટા પટેલ, ભાજપ ગાંધીનગર મહાનગર પ્રમુખ આશીષભાઈ દવે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસ, નાગરિક બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ચેસ ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ અને ચેસ કાર્યકરો અને ટ્રેનર્સનું શાલ અને પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું. વિશ્વ અને કોમનવેલ્થ સ્તરે દેશનું નામ રોશન કરનાર કુમાર વાંકા લક્ષ્મી પ્રતિજ્ઞા અને આદિત્રી સોમનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું. ટુર્નામેન્ટના સમાપન સમારંભમાં પ્રમુખ સુભાષભાઈ દવે, કાઉન્સિલર પદમસિંહ ચૌહાણ અને સેક્રેટરી શૈલેષભાઈ નાયક દ્વારા વિજેતા ખેલાડીઓને રોકડ રકમ, ટ્રોફી, પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ખેલાડીઓ, વાલીઓ, કોચિસ, શાળાઓના પ્રતિનિધિઓનો નોંધપાત્ર સહયોગ મળ્યો હતો. કાર્યક્રમનું સુંદર સંચાલન અજયભાઈ વખારિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ચેતન પટેલ, મહેસાણા. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.